નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં બોર્ડ પરીક્ષાની તૈયારી પૂરજોશમાં. બોર્ડ પરીક્ષાનો હાવ વિદ્યાર્થીઓમાં દૂર કરવા મોડેલ ટેસ્ટનું આયોજન. ભરૂચના નવા બોરવાઠા બેટમાં રહેણાંક વિસ્તારમાં મોબાઈલ ટાવર ઊભું કરવા સામે સ્થાનિકોનો વિરોધ. મોબાઈલ કામગીરી અટકાવી. ભરૂચ સહિત જિલ્લાના અંકલેશ્વરમાં તાપમાનનો પારો ગગડ્યો. પારો 16 ડિગ્રી નોંધાતા કાતિલ ઠંડીનો અનુભવ. અંકલેશ્વર એસટી ડેપોમાં ઉભેલી બસને પાછળથી અન્ય એસટી બસે ટક્કર મારી. બસ નજીકની ગુલનાર સોસાયટીની દિવાલ સાથે ભટકાઈ. ભરૂચ મહિલા કોન્સ્ટેબલના આપઘાત કેસમાં નવો વળાંક. દુષ્પ્રેરણાનો ગુનો નોંધી સહકર્મી પોલીસ કર્મીની ધરપકડ. જંબુસરમાં પાલિકાની દબાણ હટાવ ઝુંબેશ. નગરપાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદે દબાણો દૂર કર્યા. ભરૂચના મંગલેશ્વર ગામે દીપડાની દહેશત. બકરાનો શિકાર કરતા ગ્રામજનોમાં ફફડાટ. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. શૈક્ષણિક બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષાની શરૂઆત થાય તે પહેલા વિદ્યાર્થીઓને તે બોર્ડની પરીક્ષાનો મહાવરો મળી રહે અને તેમના મનમાં રહેલા ભય અને ચિંતાઓ દૂર થાય, જેથી તેમનો તણાવ ઓછો થાય તે હેતુથી ભરૂચ એકેડેમિક એસોસિએશન અને યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજીના સંયુક્ત ઉપક્રમે તારીખ 29 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી દરમિયાન મોડેલ ટેસ્ટનું આયોજન એસવીએમઆઈટી કોલેજ ખાતે કરવામાં આવ્યું છે, જેનો આજે પ્રારંભ થયો હતો. છેલ્લા 10 વર્ષથી આયોજિત મોડેલ ટેસ્ટમાં આ વર્ષે લગભગ 600 જેટલા વિદ્યાર્થીઓએ બોર્ડની પદ્ધતિથી જ આયોજિત આ પરીક્ષાનો લાભ લીધો છે. ભરૂચ શહેરના ટ્યુશન ક્લાસીસ એસોસિએશનના પ્રમુખ ભાવિનભાઈ પટેલે જણાવ્યું કે ભરૂચના વિદ્યાર્થીઓ તણાવમુક્ત રીતે બોર્ડની પરીક્ષામાં સફળ થાય તે હેતુથી આ વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. તેમણે યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજીનો આ પ્રોજેક્ટમાં સહભાગી થવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ઉપપ્રમુખ મિનેશભાઈ રાણાએ જણાવ્યું હતું કે ભરૂચ શહેરના ટ્યુશન સંચાલકોનો એકમાત્ર હેતુ ભરૂચના સમગ્ર વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં સફળ થાય તે જ છે અને ભરૂચ એકેડેમિક એસોસિએશન તે હેતુ સિદ્ધ કરવા કટિબદ્ધ છે. તો વાલીઓએ પણ આ સમગ્ર આયોજન અંગે પ્રશંસા અને સંતોષ વ્યક્ત કર્યો હતો. ભરૂચ એકેડેમી એસોસિએશન અને યુપીએલ યુનિવર્સિટીના સંયુક્ત પ્રયાસથી આજથી ધોરણ 10 અને ધોરણ 12 કોમર્સના મોડલ ટેસ્ટનું આયોજન ભરૂચ એકેડેમી એસોસિએશન અને યુપીએલ યુનિવર્સિટી દ્વારા થઈ રહ્યું છે. આ મોડલ ટેસ્ટ ભરૂચના વિદ્યાર્થીઓના ધોરણ 10 અને 12ના જે બોર્ડની એક્ઝામ આવે છે એની પહેલાં પ્રી બોર્ડ તરીકે લેવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓનો જે ડર છે તે દૂર થાય છે. અહીંયા મુખ્ય 4 વિષયની પરીક્ષા અમે લઈશું. એ મુખ્ય 4 વિષયોમાં પરિણામ પણ અમે ટૂંક સમયમાં જ આપી રહ્યા છીએ, એટલે વિદ્યાર્થીઓને એ પરિણામની ચકાસણી પણ ઝડપથી થઈ જાય અને એમની જે ભૂલ ક્ષતિ દેખાતી હોય તે પણ એનું નિવારણ કરી શકે છે. અને ખાસ તો વિદ્યાર્થીઓનો ડર દૂર થાય કે જ્યારે ધોરણ 10ના વિદ્યાર્થીઓ તો પ્રથમ વખત પરીક્ષા આપવા જઈ રહ્યા છે, તો એમને બોર્ડમાં કેવી રીતે જવાનું, કારણ કે પોતાની શાળામાં પરીક્ષા આપતા હોય અને અન્ય શાળામાં પરીક્ષા આપવા જવાનું હોય, તો એનો પણ એક હાવ આપણે કોલેજમાં પરીક્ષા લઈએ છીએ તો એના ડર દૂર થાય એ હેતુથી અમે છેલ્લા 10 વર્ષથી આપણે આ પરીક્ષાનું આયોજન કરી રહ્યા છીએ. અને એમાં સમગ્ર ભરૂચ એકેડેમી એસોસિએશનમાં ભરૂચ શહેરના સમગ્ર ક્લાસીસના સંચાલકો એમાં સહયોગ કરી રહ્યા છે. અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું, સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે, કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય.
ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રી. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ભરૂચના મક્તમપુર વિસ્તારના નવા બોરભાઠા બેટમાં રહેણાંક વિસ્તારમાં મોબાઈલ ટાવર ઊભું કરવા સામે સ્થાનિકોએ વિરોધ કરી કામગીરી અટકાવી દીધી હતી. જો કે ટાવર એજન્સી દ્વારા મંજૂરીની કાર્યવાહી ઓનલાઈન પોર્ટલ પર કરવામાં આવી હોવાનું જણાવાયું હતું. જાડેશ્વર રોડ પરની ચંદ્રદર્શન સોસાયટીમાં રહેતા પરસોત્તમભાઈ ઉર્ફે ટીકાભાઈ મક્તમપુર વિસ્તારના નવા બોરભાઠા બેટમાં પંચાયત ઓફિસ સામે 2 માળનું મકાન ધરાવે છે. તેના પર તેઓએ મોબાઈલ ટાવર ઊભું કરવા મંજૂરી આપી હોય. ટાવર ઊભું કરવા માટે એજન્સીના માણસો પહોંચતા ત્યાં જ રહેતા મોતીભાઈ, મહજીભાઈ માછી, મકવાણા મહેશભાઈ, છગનભાઈ સહિત અન્ય રહીશોએ દોડી આવી વિરોધ દર્શાવ્યો હતો અને આ મુદ્દે જરૂરી મંજૂરી તેમજ આસપાસના રહીશોની કે પાલિકા સહિત બૌડાની કોઈની પણ પરવાનગી લીધી ન હોવાનો આક્ષેપ કર્યા. મુદ્દે એડવોકેટ મારફતે નોટિસ આપવા સાથે ઉચ્ચ અધિકારીઓને પણ લેખિત વિરોધ વ્યક્ત કર્યો હોવાનું જણાવી રહ્યા હતા. રહેણાંક વિસ્તારમાં મોબાઈલ ટાવર ઊભું કરવામાં આવતા આસપાસના રહીશોને રેડિયેશનની અસરના કારણે આરોગ્યને ગંભીર અસર થશે તેવી દહેશત પણ વ્યક્ત કરી હતી. મારું નામ દિલીપભાઈ મોતીભાઈ માછી છે. હું મક્તમપુર ગ્રામ તાલુકાની સામે રહું છું. અમારી બાજુમાં એક ઘર મકાન આવેલું છે 2 માળનું. એમનું ઘરના માલિકનું નામ છે ટીકાભાઈ, જે ચંદ્રદર્શન સોસાયટીમાં રહે છે. હવે એ જાતે પોતે ચંદ્રદર્શન સોસાયટીમાં રહે છે ને અહીંયા આખી ચાલી ભારેથી ચલાવે છે ને અહીંયા અમારી કોઈ બી પરવાનગી કે અમારી જાણ વગર એ લોકો અમારા ઘરની બાજુની અંદર જ જે 10 મીટર બી નથી તેની અંદર એ લોકો ટાવર ઊભો કરે છે. જેના કારણે કેવું કે નાના છોકરાઓ અહીંયા છે, વૃદ્ધ લોકો છે, એને નુકસાન થાય એવું છે. એના આપણે રેડિયેશનના હિસાબે નુકસાન થાય એવું છે. તો અમે ખૂબ વિરોધ છે કે આ જગ્યાએ ટાવર નહીં લખવા દઈએ. ફરિયાદ અમે કલેક્ટર ઓફિસમાં કરેલી છે, બોડામાં કરેલી છે, નગરપાલિકામાં આપેલી છે ને લીગલ નોટિસ બી આપેલી છે. માલિકને જાણ બી કરી. માલિક આવીને એવું બી કહી ગયેલા તે દિવસે જે તમે બધા ગામના મુખ્ય માણસને બોલાવીને કીધેલું ને બોલાવીને વાત કરાવી. તો માણસો જોડે ઊભા રહીને એવું બી કીધું કે મારે આ જગ્યાએ ટાવર નહીં લખાવો, કંઈ વાંધો નહીં. પણ પછી 2-4 દિવસ પછી એવું ખબર નહીં શું થયું કે કોઈએ કંઈક કીધું હોય કે ભાઈ અમે અમારી જાતે બધું ફોલ લઈશું, તમે ખાલી કરો કે હા કહી દો. એટલે એ ભાઈ ફરી પાછું કામ ચાલુ કરાવેલું છે. આજે બનાવેલું કે એ લોકો એમના ટાવરના માણસો અહીંયા આવેલા હતા ને એ લોકો કંઈ સામાન ચરાવવાની વાત કરતા હતા. અમે લોકોનો ખુદ વિરોધ છે ને અમે સામાન ચરાવવા દીધો નથી. હું અહીંયા મારા ઘરની સામે ટાવર નાખે છે, એનાથી અમને પ્રોબ્લેમ છે. એ ભાઈ અહીંયા નથી રહેતા, ટીકાભાઈ એ ચંદ્રદર્શનમાં રહે છે. અમારા નાના છોકરા છે, મારી સાસુ અહીં રહે છે, એનાથી અમને તકલીફ છે. એના હિસાબે મેં ટાવરમાં અમે નાખવાની ના પાડું છું. બધા અહીંયા ના પાડે છે, કોઈની પરમિશન લીધી નથી આજુબાજુવાળાની. એ અમને પ્રોબ્લેમ છે. આજે કંપનીવાળા આવ્યા હતા, તે લોકોને અમે કામ કરવાની ના પાડેલી છે, તો પણ છતાં તે અહીંયા ઊભેલા છે, જગ્યા નથી, અનલીગલ કામ કરે છે. એથી અમે પ્રોબ્લેમ છે. એ રહેતા નથી, એ ચંદ્રદર્શનમાં રહે છે. અને આજે આ નાના છોકરાઓને રેડિયેશનથી કેટલું તકલીફ થાય, વૃદ્ધો માણસ, એના હિસાબે અમે ના પાડીએ છીએ. બીજી બાજુ આ મુદ્દે ટાવર ઊભું કરવા માટે આવેલા ઇન્સ્ટા કંપનીના કર્મચારી તેઓએ મકાન માલિકની મંજૂરી મેળવવા સાથે પાલિકાને પણ આ માટેના પોર્ટલ પરથી ઓનલાઈન મંજૂરી લઈ જાણ કરી હોવાનું કહી રહ્યા હતા. આસિફભાઈ, હું ઇન્ડસ ટાવર લિમિટેડ કંપનીમાં જોબ કરું છું. હવે અમારું આપણે આજે બોરભાઠા બેટ સાઇટ છે ત્યાં અમારું ટાવરનું ઇન્સ્ટોલેશનનું કામ ચાલુ છે. હવે અવારનવાર આમ તો અમારે દિવાળી પહેલાંનું કામ સ્ટાર્ટ થયું હતું, પણ અવારનવાર આવી રીતે પબ્લિક ઇસ્યુ છે એટલે અમારું કામ અટકેલું છે. આજે ફરી અહીંયા અમે આવેલા છે. અમારું 2-3 દિવસનું કામ હતું, તે આ બધી પબ્લિક જે ભેગી થયેલી છે એટલે કામ રોકાયું છે. પરમિશન લીધેલી છે આજુબાજુવાળાની? હવે પરમિશનમાં સાહેબ અમારે એવું છે કે અમારે છે ને 2024 નવેમ્બર અને ડિસેમ્બર પહેલાં 2024 ડિસેમ્બર પહેલાં અમારે શું છે, માનો કે તમારે ગ્રામ પંચાયત કે નગરપાલિકા કે બૌડા જે તે લાગતું હોય વિસ્તારમાં, અમારે આપણે નગરપાલિકા લાગે છે તો અમારે નગરપાલિકામાં પહેલાં હું હતું કે મેન્યુઅલી અમે ડોક્યુમેન્ટ આપતા હતા. મેન્યુઅલી ત્યાંથી રિસ્યુ કોપી લઈને ત્યાંની એનઓસી લેતા હતા. હવે અમારે 2024 ડિસેમ્બરથી અમારે એક જીઆર અમને આપી દીધેલું છે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી
કે ભાઈ અમારે જે તે મતલબ કે એરિયા હોય એમાંથી માનો કે નગરપાલિકા લાગે છે, આપણે અહીંયા નગરપાલિકા લાગે છે, તો નગરપાલિકામાં અમારે ROW કરીને એક રાઇટ ઓફ વે એપ્લિકેશન આવે છે, તે ઓનલાઈન પોર્ટલમાં ખાલી નગરપાલિકા અમારે ઓનલાઈન જાણ કરવાની હોય છે, એમની પરમિશનની અમારે જરૂર નથી. માલિકની પરમિશન લીધેલી છે? હા, માલિકની પરમિશન છે, બધા ડોક્યુમેન્ટ છે, એગ્રીમેન્ટ થયેલું છે, બધા કરાર કરેલા છે. એગ્રીમેન્ટ કર્યા પછી સર્વિસ ઓર્ડર અમારે આવે અને સર્વિસ ઓર્ડર આવ્યા પછી અમારું કામ ચાલુ થાય. અને જે સર્વિસ ઓર્ડર અમારું આવે એ ટાઈમે અમારી કંપની જે ઇન્ડસ ટાવર લિમિટેડ કંપની છે એ ત્યાં ROW એક એપ્લિકેશન છે અમારી, એમાં પોર્ટલમાં એમને ઓનલાઈન આપણે નગરપાલિકા લાગે છે એમને જાણ કરે. આમાં કંઈ બનાવ બને તો કોણ લેશે? સોરી, બનાવ બને કઈ આવી રીતે તમે ઊભું કર્યા પછી? એ તો અમારું માનો કે ટાવર ઊભું થાય તો એનું ઇન્સ્યોરન્સ હોય સાહેબ, ટાવરનું અને આજુબાજુનું પણ ઇન્સ્યોરન્સ કંપની લે જ છે. તમે એવું કહો છો કે અમે આજુબાજુની પરમિશન લીધી જ નહીં તો પણ એમાં એવું છે સાહેબ કે કોઈ ગવર્મેન્ટ કે માનો કે સોસાયટી હોય તો સોસાયટીમાં કોમન પ્લોટ હોય તો અમારી સોસાયટીમાં એમના પ્રેસિડેન્ટ છે, બધા મેમ્બર છે, એમની અમારે પરમિશન લેવાની જરૂર હોય. પણ પ્રાઇવેટ પ્રોપર્ટી હોય તો પ્રાઇવેટ જો કે સ્થાનિકોના વિરોધના પગલે મોબાઈલના ટાવર ઊભું કરવાની કામગીરી અટકાવી દઈ મામલો થાળે પાડવામાં આવ્યો હતો. आज की बदलती दुनिया में शिक्षा केवल डिग्री नहीं बल्कि भविष्य की तैयारी है. एक ऐसा भविष्य जो संस्कार, तकनीकी ज्ञान और मूल्यों से सुसज्जित हो. सत्र 2026 से 27 CBSE एफिलिएटेड रूमटा विद्या भवन, जहां राष्ट्रीय स्तर की शिक्षा आधुनिक सोच और नैतिक मूल्यों के साथ दी जाती है. यहाँ हर बच्चा सीखता है आत्मविश्वास के साथ हर फील्ड में आगे बढ़ना. आर्टिफिशियल इंटेलिजेंस, रोबोटिक्स एंड स्पेस साइंस की अत्याधुनिक लैब्स में हम बच्चों को डिजिटल फ्यूचर के लिए तैयार करते हैं. NEP एंड NCF पर आधारित शिक्षा के माध्यम से हम बच्चों में तार्किक सोच, नवाचार और समस्या समाधान की क्षमता विकसित करते हैं और बच्चों की जिज्ञासा को हम आकाश की ऊंचाइयों तक ले जाते हैं. इंडिया में सबसे कम फीस में रूमटा विद्या भवन में हम गुणवत्तापूर्ण शिक्षा हर विद्यार्थी के लिए विश्वसनीय और सुलभ करवाते हैं. शिक्षा के साथ साथ हम बच्चों के समग्र विकास के लिए प्रतिबद्ध हैं. उनको सुरक्षित और सकारात्मक वातावरण प्रदान करना हमारी प्राथमिकता है. अपने बच्चे को दीजिए CBSE आधारित तकनीक सक्षम और मूल्यनिष्ठ भविष्य की शिक्षा. रूमटा विद्या भवन, जहाँ की शिक्षा बनाती है भविष्य के लिए तैयार और जिम्मेदार नागरिक. अपने बच्चे के उज्जवल भविष्य की शुरुआत के लिए आज ही रूमटा विद्या भवन में प्रवेश सुनिश्चित करें. ભરૂચ સહિત અંકલેશ્વરમાં ઉત્તર દિશામાંથી ફૂંકાતા ઠંડા પવનોના કારણે તાપમાનનો પારો 16 ડિગ્રી નોંધાયો, જેના કારણે લોકોએ કાતિલ ઠંડીનો અનુભવ કર્યો. અંકલેશ્વર હાંસોટ પંથકમાં ઠંડીનો ચમકારો અનુભવાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જેમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. વહેલી સવારના સમયે કાતિલ ઠંડીના કારણે લોકો ઠંડીમાં ઠૂઠવાતા નજરે પડ્યા હતા. ઉત્તર દિશામાંથી 16 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઠંડા પવન ફૂંકાતા વાતાવરણમાં વધુ ઠંડક પ્રસરી ગઈ હતી. ઠંડીથી બચવા માટે લોકોએ તાપણાનો સહારો લેતા દ્રશ્યો જોવા મળ્યા હતા. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ખુલ્લી જગ્યાઓએ લોકો તાપણા સળગાવતા નજરે પડ્યા હતા. ઉત્તર ભારતમાં સતત થઈ રહેલ હિમવર્ષાના પગલે તાપમાનનો પારો ગગડી રહ્યો છે. હવામાન વિભાગ મુજબ આગામી દિવસોમાં પણ ઠંડી યથાવત રહેવાની શક્યતા છે. मैट्रिक्स एकेडमी लेके आ रहा है सबसे बड़ा टैलेंट हंट एग्जाम एमसेट. तो आइए मिलते हैं डीसी सर से जो हमें ये टेस्ट के बारे में ब्रीफ करेंगे. ये जो टेस्ट है एमसेट जो है ये 6 to 12th स्टैंडर्ड के स्टूडेंट्स के लिए है और इसमें बच्चों को मोटिवेट रखने के लिए कैश रिवॉर्ड्स भी हैं अप टू 2 लाख प्लस. एंड इसमें जो फर्स्ट प्राइज़ है दैट इज़ 11,000, सेकेंड प्राइज़ जो है वो 5,100 का है एंड थर्ड दैट इज़ 3,100 एंड सो ऑन. हर क्लास के हम टोटल 20 स्टूडेंट्स को सेलेक्ट करेंगे और 20 स्टूडेंट्स को कैश रिवॉर्ड्स रहेंगे और उसके बाद फिर एक्स्ट्रा जो भी गिफ्ट्स हैं वो रहेंगे. तो टोटल 151 विनर्स जो हैं वो हम रखने वाले हैं इसमें. टेस्ट के सिलेबस में स्टूडेंट्स को तो थोड़ा कन्फ्यूज़न रहता है, तो मैं बता देता हूँ. टेस्ट में जिस ईयर में वो हैं, जैसे कोई स्टूडेंट अगर 7th क्लास में है तो उसका 7th का साइंस और मैथ्स आएगा, साथ में मेंटल एबिलिटी के क्वेश्चंस रहेंगे थोड़े से. और जो स्टूडेंट 11th और 12th साइंस में है उनका PCM एंड PCB रहेगा अकॉर्डिंगली. ये एग्जाम 2 फेज में है.
21 दिसंबर 2025 को फर्स्ट फेज और 18 जनवरी 2026 को सेकेंड फेज है। रिजल्ट डिक्लेरेशन ऑन 25 जनवरी 2026। तो अभी रजिस्ट्रेशन करें नीचे दिए गए नंबर पर और विजिट करें मैट्रिक्स एकेडमी। અંકલેશ્વર એસટી ડેપોમાં ઉભેલી બસને પાછળથી અન્ય એસટી બસે ટક્કર મારતા બસ નજીકમાં આવેલ ગુલનાર સોસાયટીની દિવાલ સાથે ભટકાતા દિવાલને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું। અંકલેશ્વર એસટી બસ ડેપોમાં ફરી એકવાર બેદરકારી સામે આવે છે। ડેપોમાં ઉભેલી એક એસટી બસ પાછળથી આવતી બીજી એસટી બસ ભટકાતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં ડેપો નજીક આવેલી ગુલનાર સોસાયટીની દિવાલને નુકસાન પહોંચ્યું છે। મહત્વની વાત એ છે કે આ અગાઉ પણ એસટી બસ દિવાલ સાથે ભટકાતા દિવાલને વ્યાપક નુકસાન થયું હતું, છતાં પણ એસટી તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા ન હોવાનું સ્થાનિકોનું કહેવું છે। આ બંને ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં બસ ચાલકની બેદરકારી જોવા મળે છે। સતત બનતી ઘટનાઓને કારણે ગુલનાર સોસાયટીના રહીશોમાં રોષ ફેલાયો છે અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। મારું નામ ઝાકીર કુરેશી છે। આ બસે 8 અને 11 મિનિટે આ બસ પાર્ક કરેલી હતી ને પાછળથી ધમરાડથી આવતી બસ એ બસે પાછળથી અને આ બસને ટક્કર મારી। એ ટક્કર માર્યા પછી આ દિવાલમાં આવીને અથડાઈ। જે વિડીયોમાં હું બધું વિડીયો આપીશ આપને, વિડીયોમાં તમે જોઈ શકશો। આ વારંવાર આ વસ્તુ થઈ રહેલી છે। આનાથી પહેલાં પણ થઈ હતી સાહેબ, કે રાત્રે માંડવીની બસ આવી ને આ જ પ્રમાણે ઠોકેલી ને એનાથી પહેલાં 1 વર્ષ પહેલાં આખી મારી દિવાલ પાડી દીધેલી। ડ્રાઈવર નંબર 279 રાજેન્દ્રસિંહ, એણે મારી આખી દિવાલ પાડી રાખેલી। એની ઉપર કેસ કરેલ છે, જે કોર્ટમાં હમણાં ચાલે છે। તો આ ફરીથી આ વારંવાર થયા જ કરે છે। આ વસ્તુ વારંવાર થયા કરે છે। હું વારંવાર રજૂઆત કરું છું, મેનેજર બી કંઈ સાંભળતા નથી, કોઈ કંઈ સાંભળવા રાજી નથી। ને હમણાં ધમરાડથી આવેલી બસ મને ડ્રાઈવર એવું કહે છે કે આ બ્રેક નથી લાગી। હવે ધમરાડથી આવેલી બસનું વેક્યુમ ના હોય સાહેબ, કે વેક્યુમ ભરેલું જ હોય ને, ધમરાડથી એમને એમ થોડો બ્રેક માર્યા વગર લઈને ચાલ્યો આવ્યો હશે સાહેબ। તો ધમરાડથી આવેલી બસ એને આ બસને ઠોકી દીધી, દિવાલમાં આવીને આખી અથડાયેલી છે દિવાલ। આ પ્રમાણે વારંવાર નુકસાન કર્યા કરે છે। હવે સાહેબ, અને હું હવે પોલીસ સ્ટેશનમાં જઈને જોઉં શું કહે છે પોલીસ સ્ટેશનમાં વાત કરીને કરીશ હવે। ભરૂચમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલના અપઘાત કેસમાં નવો વળાંક આવ્યો છે। આ કેસમાં પ્રેમી એવા સહકર્મી પોલીસકર્મીની ધરપકડ કરવામાં આવી છે। લગ્નના વચનોથી બંધાયેલા પ્રેમમાં લગ્ન નહીં થતા હોવાના કારણે મહિલા કોન્સ્ટેબલે આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું છે। ભરૂચ એસપી કચેરીની એલઆઈબી કચેરીમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કોન્સ્ટેબલ પ્રીતિ પરમાર 21 જાન્યુઆરીની રાત્રે પોલીસ હેડક્વાર્ટર સ્થિત પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો। આ ઘટનાથી પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ। આ મામલે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકે આપઘાતનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી। પોલીસે પ્રીતિના સહકર્મીઓ, પરિચિતો અને તેના મોબાઈલ ફોનની ઝીણવટભરી તપાસ કરી। આ તપાસ દરમિયાન સામે આવ્યું કે પ્રીતિ પરમારનો ભરૂચ પોલીસમાં જ ફરજ બજાવતા સંદીપ ગોહિલ નામના પોલીસકર્મી સાથે છેલ્લા 1.5 વર્ષથી પ્રેમ સંબંધ હતો અને બંને વચ્ચે લગ્ન કરવાની વાતો થતી હતી અને સંદીપે પ્રીતિને લગ્નના વચનો પણ આપ્યા હતા। જો કે બંનેના સમાજ અલગ હોવાને કારણે લગ્ન શક્ય ન હોવાનું સ્પષ્ટ થતાં પ્રીતિ માનસિક રીતે ભાંગી પડી હતી। લગ્નના સપના તૂટવા અને પ્રેમ સંબંધમાં નિરાશા મળવાને કારણે તેને આત્મહત્યાનું પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે। આ મામલે બી ડિવિઝન પોલીસે સંદીપ ગોહિલ વિરુદ્ધ આપઘાત માટે દુષ્પ્રેરણા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડના સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી।
જંબુસર નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો હટાવવા માટે મોટી કાર્યવાહી હાથ ધરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પાલિકા તંત્રએ આ દબાણો દૂર કર્યા હતા. આ દબાણ હટાવ કાર્યવાહી દરમિયાન નગરપાલિકા વિસ્તારમાં આવેલી ગેરકાયદેસર કેબિનો તેમજ અન્ય દબાણો સામે કડક પગલાં લેવામાં આવ્યા હતા. સમગ્ર કામગીરી જંબુસર નગરપાલિકાના ઇન્ચાર્જ મુખ્ય અધિકારી પંકજ નાયકના નેતૃત્વ હેઠળ કરવામાં આવી હતી. દિવાળી પહેલાં આવેલા આ વિસ્તારમાં તે વખતે તમે જ લોકોએ અને મીડિયા અને બધા ગામ આગેવાનોએ અમને બાહેંધરી આપેલી કે અમે એમ કે સ્વેચ્છાએ દબાણ હટાવી લઈશું, પરંતુ એ દિવાળીને ગયા ખાસો સમય થયો અને દિવાળીના તહેવારના હિસાબે અમે દબાણ દૂર કરવા માટેની કોઈ આપેલી, પણ આજથી હવે અમે જંબુસર નગર વિસ્તારમાં જે સરકારી જમીન પર જે દબાણો છે દૂર કરવા માટેની કાર્યવાહી શરૂ કરીએ છીએ. જંબુસર નગરના કયા કયા વિસ્તારોમાં દબાણ દૂર કરવાના છે? જંબુસરમાં જે મેઇન રોડ પરના જે છે લોકોને ટ્રાફિકની સમસ્યા છે એ વિસ્તારો પહેલાં અમે કવર કરવાના છે. જંબુસર નગરમાં સાહેબ જાહેર માર્ગો પર જે પાર્કિંગ કરીને જતા રહે છે એમના માટે કોઈ વહીવટદારને આપણે જાણ કરી દઈએ છીએ. ટ્રાફિકની સમસ્યા જે છે અને અત્યારે જંબુસરમાં જે રસ્તાઓના કામો ચાલી રહ્યા એના લીધે ટ્રાફિકનો બહુ મોટો પ્રોબ્લેમ ઊભો થયો છે. એના માટે આપણે પહેલાં તો હું છે રોડની આજુબાજુના દબાણો લઈશું, પછી બીજા અમે સરકારી જમીન ઉપર જે ગેરકાયદે દબાણો થયેલા છે એ વસ્તુ અમે લેવાના છે. જાહેર માર્ગો પર દબાણો હોવાને કારણે રાહદારીઓને વાહન ચાલકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. દબાણકર્તાઓને વારંવાર સૂચનાઓ આપવા છતાં દબાણો દૂર કરવામાં ન આવતા અંતે નગરપાલિકા તંત્રને એક્શન મોડમાં આવીને કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક અચાનક એક મોટું વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની હતી. વૃક્ષ સીધું રસ્તા પાસે પાર્ક કરેલી કાર પર પડતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાના સમયે કારમાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. જોકે વૃક્ષ ધરાશાયી થવાને કારણે કારને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. સંબંધિત તંત્ર દ્વારા વૃક્ષ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભરૂચ તાલુકાના મંગલેશ્વર ગામના ભાથા વિસ્તારમાં દીપડાના હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. નર્મદા નદીના કાંઠે આવેલા વિસ્તારમાં દીપડાએ એક બકરાનો શિકાર કરતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ છવાયો છે. મંગલેશ્વર ગામના સીમ વિસ્તારમાં પશુઓ ચરડ્યા હતા તે દરમિયાન ઓચિંતા ત્રાટકેલા દીપડાએ એક બકરા પર હુમલો કર્યો હતો. દીપડાએ બકરાનું મારણ કરતા પશુપાલકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. પશુપાલકે જ્યારે તપાસ કરી ત્યારે બકરો મૃત હાલતમાં મળી આવ્યો અને તેની આસપાસ હિંસક પ્રાણીના પંજાના સ્પષ્ટ નિશાન જોવા મળ્યા હતા. નર્મદા કાંઠાના ભાથા વિસ્તારમાં અગાઉ પણ હિંસક પ્રાણીઓ દેખાયા હોવાની ચર્ચાઓ થતી રહી છે, પરંતુ આ શિકારની ઘટનાએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. હાલ ખેતીની સિઝન ચાલતી હોવાથી ખેડૂતોને વહેલી સવારે કે મોડી રાત્રે ખેતરે જવામાં ડર લાગી રહ્યો છે. ગ્રામજનોએ માંગ કરી છે કે વન વિભાગ તાત્કાલિક ધોરણે આ વિસ્તારમાં તપાસ કરે, જરૂર જણાય તો ત્યાં દીપડાને પાંજરે પૂરવા માટે પાંજરું ગોઠવવામાં આવે. રાત્રિના સમયે ખેતરોમાં વીજળી અને સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા જળવાય. હાલમાં ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવે છે અને તંત્ર દ્વારા આ બાબતે આગળની તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે સોન તલાવડી ઝુંપડપટ્ટી વિસ્તારમાં રેડ કરી જુગાર રમતા 8 ઇસમોને 32,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે સોન તલાવડી ઝુંપડપટ્ટી વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમાઈ રહેલ છે. મળેલ બાતમીના આધારે પોલીસ કાફલાએ દોડી જઈ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન પોલીસે જુગાર રમતા 8 ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે દરોડા સ્થળેથી રોકડા ₹11,000 અને 4 મોબાઈલ ફોન સહિત કુલ ₹32,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઝડપાયેલા આરોપીઓમાં મારવાડી ટેકરા વિસ્તારના વિજય નિરંજન મારવાડી, બપ્પી અર્જુન મિશ્રા, જિગ્નેશ મનુ દેવી પૂજક, અમિત વસાવા, અજય વસાવા, ભરતકુમાર, સુનિલકુમાર ચોપડા, સોએબ મુનાફ સૈયદ અને નસરુદ્દીન મુનાફ સૈયદનો સમાવેશ થાય છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર પ્રતિબંધક અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ડભોઈ તાલુકાના માંડવા જૂથ ગ્રામ પંચાયત વિસ્તારમાં ખુલ્લેઆમ ગેરકાયદે માટી ખનન ચાલી રહ્યું હોવાની ફરિયાદ ઉઠી રહી છે. સૂર્યાસ્ત બાદ ભૂમાફિયાઓ ધરતીને ચીરી લાખો મેટ્રિક ટન માટી લૂંટી રહ્યા છે, જ્યારે વહીવટીતંત્ર ધૃતરાષ્ટ્ર બની આંખ મીચી બેઠું છે. ડભોઈ તાલુકાના માંડવા પાસે આવેલ હરસિદ્ધિ માતાના મંદિર નજીક આવેલ અડવાલ તળાવ માટી ચોરીનું કેન્દ્ર બની ગયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સરપંચ અલ્પેશભાઈ માછી અને તલાટી દિવ્યરાજસિંહ અજાણ હોવાનો દાવો કરે છે, પરંતુ રાત દિવસ દોડતી માટીની ગાડીઓ શું અદ્રશ્ય છે? 3 દિવસની રજાનો લાભ લઈ ભૂમાફિયાઓએ સરકારી રોયલ્ટીની ખુલ્લી લૂંટ ચલાવી છે. સરકાર દ્વારા સુંદર રોડ બનાવવામાં આવે છે, પણ ઓવરલોડ રેતી અને માટીની ગાડીઓ રસ્તાને મોટા ખાડા પણ પડી ગયા છે. જાગૃત નાગરિકે આ કરતૂત મોબાઈલમાં કેદ કરી વાયરલ કર્યા છે, જેમાં ગાડી દેખાઈ રહેલી નંબર GJ06AU 4445 સામે કાર્યવાહી થશે કે ફરી ફાઇલોમાં જ દફન થઈ જશે, મોટો સવાલ છે.
ગ્રામજનોની માંગ છે કે તાત્કાલિક તપાસ નહીં પણ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. દિલ્હીના કરિયપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર પ્રાઇમ મિનિસ્ટર રેલીમાં ભાગ લેવા માટે ભરૂચના ભૂતપૂર્વ એનસીસી કેડેટ પ્રતીક ધોળકિયાને દિલ્હી ડીજી એનસીસીમાંથી આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. દર વર્ષે તારીખ 1 થી 31 જાન્યુઆરી સુધી યોજાતો આરડીએસ પરેડ કેમ્પમાં મુખ્ય 28 જાન્યુઆરીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાઈ રહી છે. આ વર્ષે રાષ્ટ્ર પ્રથમ કર્તવ્યનિષ્ઠ યુવા થીમ અંતર્ગત આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચના ભૂતપૂર્વ એનસીસી કેડેટ પ્રતીક ધોળકિયાને ડાયરેક્ટર જનરલ એનસીસી દિલ્હીથી પીએમ રેલીમાં ભાગ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જેઓ ભૂતપૂર્વ પોલીસ કર્મીના દીકરા અને એમકે કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. ભરૂચમાં સેફટી સોલ્જર તરીકે ઓળખાય છે, જે ભરૂચ માટે ગૌરવની વાત છે. ભરૂચ શહેરના કસા ગરનાળામાં બપોરના સમયે એક ટ્રક ફસાઈ જતા ભારે ટ્રાફિક જામ સર્જાયો. ગરનાળામાં મોટા ભારે વાહનોના પ્રવેશને રોકવા માટે લગાવવામાં આવેલી લોખંડની એંગલમાં ટ્રક ફસાઈ જતા વાહન ચાલકો અટવાયા હતા. માહિતી મુજબ મોટા વાહનો માટે કસા ગરનાળામાં પ્રતિબંધ હોવા છતાં એક અજાણ્યો ટ્રક ચાલક પ્રવેશી ગયો હતો. આ ટ્રક ગરનાળામાં લગાવેલી લોખંડની એંગલમાં ફસાઈ ગઈ હતી, જેના કારણે તે આગળ કે પાછળ ખસેડી શકાય તેમ રહી ન હતી. ટ્રક ફસાતા જ ગરનાળાની બંને બાજુએ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેના કારણે નાના મોટા વાહન ચાલકો લાંબા સમય સુધી ટ્રાફિકમાં ફસાયા હતા. તેથી ઘણા લોકો તેમના મહત્વપૂર્ણ કામો માટે સમયસર પહોંચી શક્યા ન હતા. જ્યારે સ્કૂલ વાહનો અને ઇમરજન્સી સેવાઓને પણ અવરજવરમાં મુશ્કેલી પડી હતી, જે ભારે જહેમત બાદ પૂર્વવત કરી શકાઈ હતી. નશામુક્ત ભારત સાયકલ યાત્રામાં નીકળેલા બિહારના નવયુવાન ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. બિહારના નવયુવાન સાયકલિસ્ટ કૃષ્ણકુમાર યાદવ તથા રવિ રંજન કુમાર યાદવ 20 જાન્યુઆરી 2025ના રોજ બિહારથી નશામુક્ત ભારતના સંકલ્પ સાથે સાયકલ દ્વારા સંપૂર્ણ ભારત યાત્રાએ નીકળેલ છે. તેઓ 9 રાજ્યોમાં સાયકલ દ્વારા આશરે 12,500 કિલોમીટર જેટલું અંતર કાપી ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ સાથે ઔપચારિક મુલાકાત લીધી હતી. આ ઔપચારિક મુલાકાત દરમિયાન બંને સાયકલિસ્ટો કૃષ્ણકુમાર યાદવ જે સ્ટુડન્ટ છે, જ્યારે રવિ રંજન યાદવ 2019થી 2022 સુધી સતત 3 વર્ષ બિહાર સ્ટેટ કરાટે ચેમ્પિયન રહી ચૂક્યા છે. તેમણે જણાવ્યું હતું કે આજની ભારતની યુવા પેઢીને વ્યસનથી દૂર રહી સાયકલિંગ, રનિંગ જેવી શારીરિક પ્રવૃત્તિઓ પાછળનો સમયનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરી સ્વસ્થ અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવાના સંદેશ ફેલાવવા માટે આ સાયકલિંગ યાત્રા ગુજરાતથી એમપી, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક ને કેરળ બધા રાજ્યોની સાયકલ યાત્રા 2027 સુધીમાં પૂર્ણ કરશે. આ ઔપચારિક મુલાકાત દરમિયાન ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ દ્વારા બંને સાયકલિસ્ટોનું સ્વાગત સન્માન કરી તેમની આ નશામુક્ત ભારત સાયકલ યાત્રા સલામતી અને સુરક્ષાપૂર્વક પૂર્ણ થાય એવી શુભેચ્છા પાઠવી હતી. ભરૂચ જિલ્લામાં 2 સાયકલિસ્ટ જે બિહારથી આવી ચૂકેલા છે, આખું ભારત ભ્રમણ કરીને એમનું અમે સ્વાગત કરીએ છીએ. કૃષ્ણકુમાર યાદવ અને રવિ રંજન યાદવ. હવે આગળનું નિલેશભાઈ આપણને જણાવશે. કૃષ્ણકુમાર યાદવ અને રવિ રંજન યાદવ ગુજરાતમાં આવી ચૂક્યા છે, તો અમે તેમનું સ્વાગત કરીએ છીએ. કૃષ્ણકુમાર યાદવ જે છે એ સ્ટુડન્ટ છે અને રવિકુમાર યાદવ છે એ બિહાર સ્ટેટ લેવલ કરાટે ચેમ્પિયન 2022માં રહી ચૂક્યા છે અને એમણે જાન્યુઆરી 2025થી સાયકલિંગ ચાલુ કરી અને 9 સ્ટેટ કવર કરી અને આજે ગુજરાતમાં આવી ચૂક્યા છે, જે 12,500 કિલોમીટર જેટલું સાયકલિંગ કરીને આવ્યા છે. તો હવે આગળ એમનો જે ઉદ્દેશ શું છે એ આપણે રવિ रंजन यादव આગળથી જાણીએ. ये मेरा सिंपल सा उद्देश्य है कि आजकल के युवा थोड़ा नशे पताई से दूर रहें और भारत को एक नई संदेश दे, भारत की आने वाली पीढ़ियों को, और अपने माता पिता का नाम रोशन करें, देश के लिए मेडल लाएं, खेल कूद से ज़्यादा जुड़े. आप साइकिलिंग कर सकते हैं, जिम ज्वाइन कर सकते हैं, किसी भी फील्ड में अपना करियर भी बना सकते हैं, नाम भी कमा सकते हैं, माता पिता का नाम के साथ साथ देश का भी नाम रोशन कर सकते हैं. यही टारगेट है मेरा. मेरा टारगेट है आजकल का युवा जो है नशा की ओर जा रहा है. सोच रहा हूँ कि युवा खास करके नशा से दूर रहे और स्वस्थ रहे, क्योंकि युवा आज अभी के समय में 16-17 यंग में जो है नशा कर रहा है. शायद ये जो है ना हानिकारक है. प्लीज आप लोगों से रिक्वेस्ट है कि नशा ना करें. ભરૂચ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટની હોમગાર્ડમાં લાંબી સેવા અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન
મુખ્યમંત્રી ચંદ્રક એનાયત કરાવશે. ભરૂચ જિલ્લા હોમગાર્ડ દળના કમાન્ડન્ટ સંજયકુમાર ધીરજલાલ કાયસ્થને હોમગાર્ડ્સ દળમાં લાંબી, નિષ્ઠાવાન અને પ્રશંસનીય સેવા બદલ મુખ્યમંત્રી ચંદ્રક માટે પસંદ કરવામાં આવ્યા હતા. પ્રજાસત્તાક દિવસ 26 જાન્યુઆરી 2026ના રોજ સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડ્સ દળના ડાયરેક્ટર જનરલ પિયુષ પટેલના હસ્તે તેમને આ સન્માન એનાયત કરવામાં આવ્યું હતું. સંજય કાયસ્થે વર્ષ 1991માં હોમગાર્ડ્સ તરીકે સેવા પ્રવેશ કર્યો. બાદમાં વર્ષ 2010માં પ્લાટૂન કમાન્ડર, વર્ષ 2015માં કંપની કમાન્ડર અને વર્ષ 2024માં સરકાર દ્વારા ભરૂચ જિલ્લા હોમગાર્ડ્સ કમાન્ડન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તેમણે રાજ્ય અને રાજ્ય બહાર વિવિધ ચૂંટણી બંદોબસ્તમાં ઇન્ચાર્જ તરીકે જવાબદારીપૂર્વક ફરજ બજાવી છે. તેમની સેવાઓ બદલ અગાઉ પણ ડીજીપી, કમાન્ડન્ટ, કલેક્ટર ભરૂચ તથા જિલ્લા પોલીસ અધિક્ષક તરફથી પણ સન્માનપત્રો એનાયત કરવામાં આવ્યા છે. ત્યારે આ વર્ષે પ્રજાસત્તાક પર્વે સંજય કાયસ્થને મુખ્યમંત્રી ચંદ્રક એનાયત થતા હોમગાર્ડ્સ યુનિટમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ભરૂચના લિંક રોડ સ્થિત શ્રી ભૃગુપુર મૂઢ મોદી સમાજના કુળદેવી શ્રી મૂઢેશ્વરી માતાના સાનિધ્યમાં આગામી તારીખ 31/1/2026 શનિવાર મહાસુદ તેરસના રોજ 26મો પાટોત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા છે. આ મહોત્સવની પૂર્વ સંધ્યાએ તારીખ 30 જાન્યુઆરીના રોજ રાત્રે 9 થી 11 કલાકે શ્રી મૂઢેશ્વરી ભવન ખાતે આનંદનો ગરબો યોજાશે, જે ભક્તિમય માહોલની શરૂઆત કરશે. જે બાદ પાટોત્સવના મુખ્ય દિવસ સવારે 7:30 કલાકે માતાજીની આરતી અને કેક કટિંગ સાથે ઉજવણીનો પ્રારંભ થશે. બપોરે 3:30 કલાકે હિતેશનગર મંદિરથી એક શોભાયાત્રા પ્રસ્થાન કરશે. આ યાત્રા સિવિલ રોડ અને શક્તિનાથ થઈ લિંક રોડ પર આવેલા શ્રી નારાયણ બાપુના આશ્રમે પહોંચશે. સાંજે 4:30 કલાકે હવન અને 6:30 કલાકે શ્રીફળ હોમવામાં આવશે. સાંજે 7 કલાકે મહાઆરતી બાદ 7:30 કલાકે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ લાલ બજાર જય ભીમ ટીમ દ્વારા ડીએસપી ઓફિસના હરિયાણા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સ્વર્ગીય મનોજભાઈ દેવજીભાઈ સોલંકીના સ્મરણાર્થે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ક્રિકેટ ટુર્નામેન્ટની ઓપનિંગ સેરેમની યોજાઈ, જેમાં સામાજિક કાર્યકર્તા મનહર પરમાર સહિત અન્ય અગ્રણીઓ અને ક્રિકેટ રસિકો ઉપસ્થિત રહ્યા હતા. ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ આગામી 31મી જાન્યુઆરીના રોજ યોજાનાર છે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર. ભરૂચમાં બોર્ડ પરીક્ષાની તૈયારી પૂરજોશમાં. બોર્ડ પરીક્ષાનો હાવ વિદ્યાર્થીઓમાં દૂર કરવા મોડેલ ટેસ્ટનું આયોજન. ભરૂચના નવા બોરવાઠા બેટમાં રહેણાંક વિસ્તારમાં મોબાઈલ ટાવર ઊભું કરવા સામે સ્થાનિકોનો વિરોધ. મોબાઈલ કામગીરી અટકાવી. ભરૂચ સહિત જિલ્લાના અંકલેશ્વરમાં તાપમાનનો પારો ગગડ્યો. પારો 16 ડિગ્રી નોંધાતા કાતિલ ઠંડીનો અનુભવ. અંકલેશ્વર એસટી ડેપોમાં ઉભેલી બસને પાછળથી અન્ય એસટી બસે ટક્કર મારી. બસ નજીકની ગુલનાર સોસાયટીની દિવાલ સાથે ભટકાઈ. ભરૂચ મહિલા કોન્સ્ટેબલના આપઘાત કેસમાં નવો વળાંક. દુષ્પ્રેરણાનો ગુનો નોંધી સહકર્મી પોલીસ કર્મીની ધરપકડ. જંબુસરમાં પાલિકાની દબાણ હટાવ ઝુંબેશ. નગરપાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદે દબાણો દૂર કર્યા. ભરૂચના મંગલેશ્વર ગામે દીપડાની દહેશત. બકરાનો શિકાર કરતા ગ્રામજનોમાં ફફડાટ. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.